અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયો હતો। શહેરના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી એટલી ઓછી રહી હતી કે વાહન ચાલકોને માર્ગ દેખાતો ન હોવાથી હેડલાઇટ અને ઇન્ડિકેટર ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું। શહેરના એસજી હાઈવે, નરોડા, વટવા, મણિનગર, ઘાટલોડિયા, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું। કેટલાક વિસ્તારોમાં તો 50થી 100 મીટર સુધી જ વિઝિબિલિટી રહી હોવાનું પણ સામે આવ્યું છે। સવારના 8:30 થી 9નો સમય છે, પરંતુ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું ઘનઘોર વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે હેડલાઇટ ચાલુ કરીને જે વાહન છે તે હંકારવું પડી રહ્યું છે। અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી પિરાણા હોય કે પછી પૂર્વ વિસ્તાર હોય, તમામ સ્થળે આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે અનેક જગ્યાએ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। પાર્કિંગ લાઇટ પણ ચાલુ કરીને જવું પડી રહ્યું છે। મહત્વનું છે કે આ ધુમ્મસ માત્ર હવામાનમાં ભેજના કારણે નહીં, પરંતુ શહેરમાં વધેલા વાયુ પ્રદૂષણના કારણે પણ બન્યું હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે હવામાં ધૂળ અને ધુમાડાના કારણે ભેજ સાથે ભળી જતા જે સ્મોક છે તેનું સર્જન થયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે દિવાળી બાદ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં જે પ્રદૂષણ છે તે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે અને તેના જ કારણે જે દ્રશ્યતા છે તે ઘટી ગઈ છે। અમદાવાદના આશ્રમ રોડ હોય, મણિનગર હોય, નરોડા હોય કે પછી સેટેલાઇટ વિસ્તાર હોય, તમામ સ્થળે આ જ પ્રકારે જોવા મળી રહ્યું છે। એટલે કે છેલ્લા કેટલાક દિવસથી વાહન પ્રદૂષણ, બાંધકામનું ધૂળ અને ઔદ્યોગિક ધુમાડાના કારણે અમદાવાદમાં જે એક્યુઆઈ છે તે સતત ખરાબ થઈ રહ્યો છે અને તેના જ કારણે અમદાવાદનું જે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે અનેક જગ્યાએ જે વાહન ચાલકો છે તે હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે પણ જે રીતે આગાહી વ્યક્ત કરી હતી ત્યારે જે ઠંડી પણ જોવા મળી રહી છે, ફૂલ ગુલાબી, અને બીજી તરફ જે વાતાવરણ છે તેમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ ઠંડી અને જે પ્રદૂષણ છે તે જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે અમદાવાદમાં જે ધુમ્મસ ભર્યું જે ઘનઘોર વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।